જય હિન્દ મિત્રો. પહેલા લેક્ચરમાં આપણે હેલો આલ્કેન અને હેલો એરિન વિશે તેમજ તેનું વર્ગીકરણ જોયું. હવે આપણે બીજા લેક્ચરમાં હેલો આલ્કેનનું નામકરણ અને કાર્બન અને હેલોજન બંધ વિશેના સ્વભાવ વિશે શીખશું. લેક્ચર 2 સ્ટાર્ટ કરીએ આપણે. એમાં નામકરણને બીજા નોમેનક્લેચર તરીકે પણ ઓળખાય છે. સૌપ્રથમ આપણે જાણીએ કે સામાન્ય નામ. હવે આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય નામ કઈ રીતે લખાય? આલ્કાઇલ હેલાઇડનું સંયોજનોના સામાન્ય નામ માટે આલ્કાઇલ નામની પાછળ હેલાઇડ લખવામાં આવે છે. આલ્કાઇલ નામની પાછળ શું લખવામાં આવે છે? હેલાઇડ શબ્દ લખવામાં આવે છે. હવે આયુપેકની વાત કરીએ. સૌપ્રથમ આપણે ખબર હોવી જોઈએ કે આયુપેકનું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી, એટલે કે આયુપેક નામ. આયુપેક નામ કઈ રીતે લખાય? પહેલાં હેલોજન માટે હેલો શબ્દ લખવાનું અને આલ્કેન એટલે કે હેલો આલ્કેન. એક્ઝામ્પલ લઈએ તો કે બ્રોમોમિથેન છે અને ક્લોરોમિથેન. બ્રોમો છે હેલોજન દર્શાવે છે, જ્યારે મિથેન છે એ આલ્કેન શ્રેણીનું એક સભ્ય છે. હવે હેલો એરિન માટે નામકરણ. હવે આપણે જોઈશું હેલો એરિન માટેના નામકરણ. તો મોનોહેલોજન ધરાવતા સંયોજનો. મોનોહેલોજન એટલે કે એક હેલોજન ગ્રુપ, એક હેલોજન સમૂહ ધરાવતા સંયોજનો માટે. એના માટે આવી રીતે લખાય: હેલો પ્લસ બેન્ઝીન, એટલે હેલોજન માટે હેલો અને બેન્ઝીન માટે બેન્ઝીન. એના એક્ઝામ્પલમાં જોઈએ તો બ્રોમોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન. બ્રોમોબેન્ઝીનનું સ્ટ્રક્ચર કઈ રીતના થશે? પહેલાં બેન્ઝીન દોરવાનું અને કોઈ એક પોઝિશન ઉપર આપણે બ્રોમિન જોડવાનું, એટલે જે આ સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? બ્રોમોબેન્ઝીન. હવે જો આપણા સંયોજનમાં એક કરતાં વધારે હેલોજન પરમાણુ રહેલા હોય તો એવા સંયોજનને કેવી રીતે નામકરણ? જો સંયોજનોમાં એક કરતાં વધુ હેલોજન પરમાણુ રહેલા હોય તો આવેલા હોય તો તેને નીચે પ્રમાણના પૂર્વકો વાપરવા. એટલે કે જો તમારા સંયોજનમાં 2 હેલોજન પરમાણુ રહેલા હોય તો એના માટે ડાય યુઝ કરવાનું, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, અને 5 હેલોજન હોય તો પેન્ટા, 6 એટલે કે 6 હોય તો હેક્ઝા, અને 7 હોય તો હેપ્ટા. એક એક્ઝામ્પલ લઈશું આપણે. બેન્ઝીન દોરશું અને એમાં 6 ક્લોરીન 6 કાર્બન સાથે જોડી દઈશું. એટલે જે આપણે સ્ટ્રક્ચર મળીને શું નામ અપાય? હેક્ઝા ક્લોરો બેન્ઝીન. શું હેલો એરિન સંયોજનોના સામાન્ય નામ અને આયુપેક નામ સમાન હોય છે? તો કે હા. કયા કેસમાં? તો કે જો મોનો હેલો એરિન સંયોજનોમાં સામાન્ય નામ અને આયુપેક નામ સરખા થાય છે. તો કેવી રીતના આપણે જોઈએ. જો આપણે આયોડોબેન્ઝીનનું સ્ટ્રક્ચર દોરીએ તો આવી રીતના થાય. એનું સામાન્ય નામ અને આયુપેક નામ બંને સરખા થાય છે. પણ જો હેલો એરિન સંયોજનોમાં હેલોજન પરમાણુ એક કરતાં વધારે વખત હોય, મતલબ એક કરતાં વધુ હેલોજન સમૂહ આવેલા હોય તો તેનું નામ આયુપેક નામ અને કોમન નામ એટલે કે સામાન્ય નામ બંને અલગ અલગ થાય છે. એટલે જોઈએ આપણે. જો હેલો એરિન સંયોજનોમાં એક કરતાં વધુ હેલોજન પરમાણુઓ અથવા સમૂહ આવેલા હોય તો તેનું સામાન્ય નામ લખતી વખતે તેનું સ્થાન દર્શાવવું પડશે. શું દર્શાવવું પડશે? તેનું સ્થાન. તો બેન્ઝીનમાં એરિન એટલે કે બેન્ઝીન સંયોજનોમાં ખબર હોય તમને, આપણે બેન્ઝીન દોરીએ એમાં 3 પોઝિશન આવે. કઈ પોઝિશન? 3 પોઝિશન? એક ઓર્થો, મેટા અને પેરા. તો જ્યારે પણ આપણે
એક કરતાં વધારે હાઇડ્રોજન પરમાણુ બેન્ઝીન સાથે જોડાયેલા હોય ત્યારે એને દર્શાવવા માટે ઓર્થો માટે O લખશું, પેરા માટે P લખશું અને મેટા માટે M લખશું. તેમજ જો આયુપેક નામ લખતા હોઈએ તો હાઇડ્રોજન સમૂહને તેના સ્થાનના આધારે, આમાં પણ સ્થાનના આધારે, પણ આયુપેકમાં નંબરિંગ કરવાનું છે. શું કરવાનું છે? નંબરિંગ. અને તેના નંબર લખવામાં આવે છે. એક્ઝામ્પલ લઈએ છે કે જો આવું સ્ટ્રક્ચર હોય બેન્ઝીન અને એક આ પોઝિશન ઉપર ક્લોરીન જોડાયેલું અને એક આ પોઝિશન ઉપર ક્લોરીન જોડાયેલું હોય તો આને 1 નંબર અપાય, 2 નંબર અને 3. અને જો સામાન્ય નામ લખતા હોઈએ તો આને ઓર્થો કહેવાય, મેટા કહેવાય અને પેરા કહેવાય. તો આપણે જોઈએ છે કે આમ બીજો ક્લોરીન છે તે મેટા પોઝિશન ઉપર જોડાયેલું છે એટલે એના સામાન્ય નામમાં મેટા ડાયક્લોરો બેન્ઝીન લખવામાં આવે છે. જ્યારે આયુપેક નામ લખતી વખતે નંબરિંગ આપવામાં આવે છે 1 3 એટલે કે 1 અને 3 પોઝિશન ઉપર શું જોડાયેલ છે? ક્લોરીન. એટલે કે આયુપેકમાં 1 3 ડાયક્લોરો બેન્ઝીન. આવી રીતના હેલોએરિન સંયોજનોના નામકરણ લખવામાં આવે છે. હવે આપણે થોડાક આયુપેક અને સામાન્ય નામના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો જો આવું કોઈ સ્ટ્રક્ચર હોય BrCH2 CH2 CH3 એટલે કે પ્રથમ કાર્બન ઉપર કોણ જોડાયેલ છે? બ્રોમિન. તો એનું સામાન્ય નામ કઈ રીતે લખાય? N પ્રોપાઇલ બ્રોમાઇડ. N શું દર્શાવે છે? N એટલે કે નોર્મલ ચેન. અને એનું આયુપેક નામ લખવું હોય તો પહેલી પોઝિશન ઉપર કોણ જોડાયેલ છે? બ્રોમિન. એટલે 1 બ્રોમો પ્રોપેન. જો આવી રીતના કોઈ સ્ટ્રક્ચર આપેલું હોય CH3 CS Cl અને CH3 તો સેકન્ડ પોઝિશન ઉપર કોણ જોડાયેલ છે? 1 2 અને 3. સેકન્ડ પોઝિશન ઉપર ક્લોરીન જોડેલું છે. તો જો તમને ક્યારે પણ ટી આકારનું અથવા ટી શેપનું સ્ટ્રક્ચર દેખાય, જોઈ શકો છો આ ટી શેપનું સ્ટ્રક્ચર બને છે તો તેને એના માટે આઈસો શબ્દ લખવામાં આવે છે. સામાન્ય નામમાં આઈસો શબ્દ લખવામાં આવે છે. અને એનું આયુપેક નામ લખીએ ત્યારે 1 2 અને 3 તો બીજી પોઝિશન ઉપર કોણ જોડાયેલ છે? ક્લોરીન. એટલે 2 ક્લોરો પ્રોપેન. 3 કાર્બન આવે છે એટલા માટે પ્રોપેન. હવે આપણે બીજું સ્ટ્રક્ચર જોઈએ. આપણે CH2 Cl CS CH3 અને CH3 આ સેકન્ડ કાર્બન ઉપર કોણ જોડાયેલ છે? મિથાઇલ ગ્રુપ. એટલે એને આ પણ જોઈ શકો છો ટી શેપનું સ્ટ્રક્ચર બને છે. ટી શેપનું સ્ટ્રક્ચર બને છે તો આને લખાય આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ. આમાં કાર્બન કેટલા છે? 1 2 3 અને 4. તો 4 માટે શું લખાય? બ્યુટ એટલે કે બ્યુટાઇલ. અને પ્રથમ પોઝિશન ઉપર કોણ જોડાયેલ છે? ક્લોરીન. એટલે આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ. અને જો એનું આયુપેક નામ લખતા હોય તો આપણે નંબરિંગ કરવું પડે. આપણે ક્લોરીન ધરાવતો કાર્બન અને પ્રથમ નંબર આપીએ છીએ 1 2 અને 3. અને તમે જોઈ શકો છો બીજી પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ જોડાયેલ છે. બીજી પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ જોડાયેલ છે અને પ્રથમ પોઝિશન ઉપર ક્લોરીન ગ્રુપ જોડાયેલ છે. અહીં ABCD એટલે કે આલ્ફાબેટિક ક્રમ અનુસાર જઈએ તો ABCDમાં C પ્રથમ આવે અને પછી આવે M. એટલા માટે આપણે ક્લોરીનને પ્રથમ લખીએ તો 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. 3 કાર્બન છે ને એટલા માટે પ્રોપેન. હવે આપણે જોઈએ આગળનું બીજું એક એક્ઝામ્પલ કે જેમાં જો કોઈ સ્ટ્રક્ચર આવી રીતના હોય BrCH2 કાર્બન અને બીજી પોઝિશન ઉપર રહેલા કાર્બન સાથે 2 મિથાઇલ ગ્રુપ જોડાયેલ છે અને એક ફરીથી CH3. તો આનું સામાન્ય નામ લખતી વખતે નિયો શબ્દ લખવામાં આવે છે. કયો શબ્દ? નિયો. ઇંગ્લિશમાં એને આવી રીતે લખાય છે નિયો. હવે નિયો શબ્દ ક્યારે લખવામાં આવે છે? જ્યારે તમને સ્ટ્રક્ચરમાં અથવા બંધારણમાં ક્રોસ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળે છે. ક્રોસ ટાઈપનું સ્ટ્રક્ચર અથવા ચોકડી ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળે છે તો એને નિયો લખવામાં આવે છે. આમાં જો 1 2 3 4 અને 5 ટોટલ 5 કાર્બનથી નિયો સ્ટ્રક્ચર બને છે. એનું સામાન્ય નામ કઈ રીતે લખીશું આપણે? નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ. કારણ કે આ સ્ટ્રક્ચરમાં કેટલા કાર્બન આવે છે? 5 કાર્બન. તો નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ.
અને જો એનું આયુપેક નામ લખવું હોય તો નંબરિંગ આપવું પડે 1, 2 અને 3. શા માટે આને પ્રથમ નંબર આપ્યો છે? કારણ કે બ્રોમિનને ઓછામાં ઓછો ક્રમ મળે, એટલે 1, 2 અને 3. તો જોઈએ આલ્ફાબેટિક અનુસાર બી પ્રથમ આવે, પછી એમ આવે, એટલા માટે આપણે બ્રોમિનને પ્રથમ લખીશું. તો કે 1 બ્રોમો બીજી પોઝિશન ઉપર 2 મિથાઇલ ગ્રુપ આવેલા છે, એટલા માટે શું લખશું આપણે? 2 ડાયમિથાઇલ પ્રોપેન. આપણે કયા એક્ઝામ્પલ જોઈએ? આલ્કાઇલ હેલાઇડ વાળા. હવે આપણે થોડા એક્ઝામ્પલ હેલોએરિન સંયોજનના આયુપેક અને સામાન્ય નામ જોઈ લઈએ. પહેલાં બેન્ઝીન અને એની સાથે એક પોઝિશન ઉપર બ્રોમિન જોડેલ છે, તેનું સામાન્ય નામ અને આયુપેક નામ કેવા થશે? બંને સમાન થશે, એટલે કે બ્રોમો બેન્ઝીન. હવે જો પ્રથમ પોઝિશન ઉપર બ્રોમિન જોડશું અને ત્રીજી પોઝિશન ઉપર બ્રોમિન જોડશું, તો આપણે જોઈ ગયા એક કરતાં વધારે વખત હેલોજન તત્વ આવેલું હોય તો એના માટે સામાન્ય નામમાં ઓર્થો, મેટા અને પેરા પોઝિશનને દર્શાવવા માટે અહીં બ્રોમિન છે કઈ પોઝિશન ઉપર છે? ઓર્થો, મેટા અને પેરા. તો અહીં બ્રોમિન છે મેટા પોઝિશન ઉપર જોડાયેલ છે, તેનું નામ કઈ રીતે થાય? મેટા ડાયબ્રોમો બેન્ઝીન સામાન્ય નામ. અને એનું આયુપેક નામ કઈ રીતે થશે? એટલે કે આને 1, 2 અને 3. તો 1 અને 3 ઉપર કોણ જોડાયેલ છે? બ્રોમિન. તો 1,3 ડાયબ્રોમો બેન્ઝીન એનું આયુપેક નામ છે. હવે જો 3 હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય, પ્રથમ પોઝિશન, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. અહીં આપણે જોઈએ છે કે બેન્ઝીનની પ્રથમ પોઝિશન, ત્રીજી પોઝિશન અને પાંચમી પોઝિશન પર કોણ જોડાયેલ છે? બ્રોમિન જોડાયેલ છે. અને આયુપેકમાં લખવું હોય તો એને 1, 3 અને 5 ટ્રાયબ્રોમો બેન્ઝીન કહેવાય. અને જો સામાન્ય નામ લખવું હોય તો સંમિત ટ્રાયબ્રોમો બેન્ઝીન અથવા મેટા ટ્રાયબ્રોમો બેન્ઝીન પણ લખી શકાય. મેટા ટ્રાયબ્રોમો બેન્ઝીન પણ લખી શકાય. હવે આપણે જોઈશું આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં એક કરતાં વધુ હેલોજન સમૂહ આવેલા હોય તો તેને કઈ રીતે લખી શકાય તે શીખીશું. એમાં 2 પ્રકારના સંયોજનોનો સમાવેશ થાય છે. પ્રથમ આલ્કાઇલિડીન ડાયહેલાઇડ સંયોજનો અને બીજું છે આલ્કાઇલિન અથવા આલ્કલીન ડાયહેલાઇડ સંયોજનો કહે છે. પ્રથમ આપણે આલ્કાઇલિડીન ડાયહેલાઇડ સંયોજનો જોઈશું. એમાં આલ્કાઇલિડીન ડાયહેલાઇડ સંયોજનો અને બીજું નામ છે ઝેમિનલ ડાયહેલાઇડ. શું? ઝેમિનલ. હવે એક જ પ્રકારના હેલોજન પરમાણુ એક જ કાર્બન ઉપર હાજર હોય, કેટલા? એક જ પ્રકારના હાઇડ્રોજન પરમાણુ એક જ કાર્બન ઉપર હાજર હોય તો તેને આલ્કાઇલિડીન ડાયહેલાઇડ સંયોજનો અથવા ઝેમિનલ ડાયહેલાઇડ સંયોજનો કહે છે. હવે આપણે આલ્કાઇલિડીન ડાયહેલાઇડના એક્ઝામ્પલ જોઈશું. તો CH3CsCl2 ટ્વાઇસ, એટલે કે અહીં એક જ કાર્બન ઉપર 2 ક્લોરીન આવેલા છે, તેનું સામાન્ય નામ શું છે? તે 2 કાર્બન છે એટલા માટે ઇથાઇલિડીન ક્લોરાઇડ અથવા ઝેમિનલ ડાયક્લોરાઇડ. અને એનું આયુપેક નામ આપવા માટે આપણે નંબરિંગ આપવું પડે, એટલે આને પ્રથમ નંબર આપીશું અને બીજો. શા માટે આને પ્રથમ આપીશું? કારણ કે આના પર હેલોજન સમૂહ આવેલ છે અને હેલોજન સમૂહને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ. તો 1 અને 2, તો અહીં પ્રથમ પોઝિશન ઉપર 2 ક્લોરીન છે, એટલા માટે લખીશું આપણે 1,1 ડાયક્લોરો ઇથેન. આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. CH3CH2CS Br2 ટ્વાઇસ, એટલે કે પ્રથમ નંબરના કાર્બન પર 2 બ્રોમિન જોડાયેલા છે, તેનું સામાન્ય નામ થાય 3 કાર્બન છે એટલે પ્રોપાઇલિડીન બ્રોમાઇડ, એટલે કે એનું બીજું નામ છે ઝેમિનલ ડાયબ્રોમાઇડ સામાન્ય નામ. અને એનું આયુપેક નામ જોઈએ તો પ્રથમ નંબર ઉપર 2 બ્રોમિન જોડાયેલ છે એટલા માટે 1,1 ડાયબ્રોમો પ્રોપેન. અને જો આવી રીતના સ્ટ્રક્ચર હોય CH2Cl2 ટ્વાઇસ, એટલે કે
મિથેન છે એમાં 2 હાઇડ્રોજનનું વિસ્થાપન 2 ક્લોરિન વડે કરીએ એટલે કે આવી રીતના હોય CH2Cl2 ટ્વાઇસ, તેનું સામાન્ય નામ થાય મિથાઇલિડીન ક્લોરાઇડ. અને એનું આયુપેક નામ શું થશે? આ એક જ કાર્બન છે એટલે એને 1,1 ડાયક્લોરો મિથેન. ઇન જનરલ એને ડાયક્લોરો મિથેન પણ કહી શકાય. હવે જો ચોથું એક્ઝામ્પલ લઈએ, CH3CSI ટ્વાઇસ, એટલે કે આમાં એક કાર્બન ઉપર 2 આયોડિન તત્વો આવેલા છે, તો એને સામાન્ય નામ ઇથાઇલિડીન આયોડાઇડ, ઇથાઇલિડીન આયોડાઇડ પણ કહી શકાય. અને આયુપેક નામ લખવું હોય તો એનું માટે નંબરિંગ કરવું પડે. નંબરિંગમાં એક કાર્બન અને 2, તો 1,1 ડાયઆયોડો ઇથેન. આવી રીતના આપણે આલ્કાલિડીન ડાયહેલાઇડના એક્ઝામ્પલ જોયા. હવે આપણે બીજા પ્રકારના ડાયહેલાઇડ સંયોજનો, એ તેનું નામ છે આલ્કાઇલિન ડાયહેલાઇડ, કે જેનું બીજું નામ છે વિસિનલ ડાયહેલાઇડ. જો એક જ પ્રકારના હાઇડ્રોજન પરમાણુ 2 બાજુના કાર્બન, એટલે કે 2 બાજુના કાર્બન હોય એના પર આવેલા હોય તો તેને આલ્કાઇલિન ડાયહેલાઇડ અથવા વિસિનલ ડાયહેલાઇડ સંયોજનો કહે છે. એક્ઝામ્પલ પરથી આપણે તમને વધારે ખબર પડશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ, CH2CH2, પ્રથમ કાર્બન ઉપર Cl અને બીજા કાર્બન ઉપર Cl, તેનું સામાન્ય નામ શું થાય? ઇથિલિન ડાયક્લોરાઇડ, ઇથિલિન ડાયક્લોરાઇડ. અને બીજું નામ શું છે? વિસિનલ ડાયક્લોરાઇડ. હવે આયુપેક નામ લખવું હોય તો તમને ખબર હશે કે નંબરિંગ કરવું જ પડે. તો આને પહેલો કાર્બન અને બીજો કાર્બન, તો પહેલા કાર્બન ઉપર પણ ક્લોરિન છે અને બીજા કાર્બન ઉપર ક્લોરિન છે, એટલે આયુપેક નામ લખતી વખતે 1,2 ડાયક્લોરો ઇથેન. શું નામ થાય છે? 1,2 ડાયક્લોરો ઇથેન. બીજું એક્ઝામ્પલ જોઈએ તો CH2CH2 અને એક બંને કાર્બન ઉપર એક બ્રોમિન જોડી દઈએ તો એનું નામ શું થાય છે? એનું સામાન્ય નામ ઇથિલિન ડાયબ્રોમાઇડ. શું થાય છે? ઇથિલિન ડાયબ્રોમાઇડ. અને એનું બીજું નામ શું થાય છે? વિસિનલ ડાયબ્રોમાઇડ. અને આયુપેક નામ લખવું હોય તો નંબરિંગ કરવું જ પડે. અને 1 અને 2 એટલે 1,2 ડાયબ્રોમો ઇથેન. હવે આપણે જોઈશું નામ પરથી બંધારણ દોરવા. તો નામ પરથી બંધારણ કઈ રીતના દોરવા? એના માટે એક શબ્દ આવશે રૂટ વર્ડ. રૂટ વર્ડ શું છે એ તમને ખબર હશે, પણ ઓરિજિનલમાં શું છે એ નથી ખબર, એટલે આજે હું તમને રૂટ વર્ડ વિશે જાણકારી આપું. સૌથી પહેલાં તમને રૂટ વર્ડ શોધતા આવડવું જોઈએ. એના માટે રૂટ વર્ડ શબ્દ શું છે એ ખબર હોવી જોઈએ. તો એક કાર્બન માટે મિથ શબ્દ યુઝ થાય છે. મિથમાં એટલે કે મિથેન શબ્દમાં મિથ છે શું છે? રૂટ વર્ડ છે. 2 કાર્બન માટે ઇથ, 3 કાર્બન માટે પ્રોપ, 4 કાર્બન માટે બ્યુટ, 5 કાર્બન માટે પેન્ટ અને 6 કાર્બન માટે હેક્સ અને 7 કાર્બન માટે હેપ, 8 કાર્બન તો ઓક્ટ, 9 કાર્બન તો નોન અને 10 કાર્બન તો ડેક. હવે નામો પરથી બંધારણ દોરવા માટે આપણે સૌપ્રથમ આયુપેક નામનું બંધારણ આવડવું જોઈએ. એના વિશે ખ્યાલ હશે તો જ આપણે આગળ નામો પરથી બંધારણ દોરી શકશું. તો પહેલાં પ્રિફિક્સ. સૌપ્રથમ પ્રિફિક્સ આવે, પછી પ્લસ ઇન્ફિક્સ, પ્લસ રૂટ વર્ડ, પછી પ્રાથમિક સફિક્સ અને દ્વિતીયક સફિક્સ. ઇંગ્લિશમાં જોઈએ તો પ્રિફિક્સ પ્લસ ઇન્ફિક્સ પ્લસ રૂટ વર્ડ પ્લસ પ્રાઇમરી સફિક્સ અને સેકન્ડરી સફિક્સ. હવે તો આ પ્રિફિક્સ સફિક્સ ને રૂટ વર્ડ છે શું? તો આપણે રૂટ વર્ડ વિશે તો આગળ ભણી ગયા છે. હવે આપણે જોવાનું છે ઇન્ફિક્સ વિશે. તો ઇન્ફિક્સ તરીકે કયા શબ્દો આવી શકે? તો સાયક્લો. જો કોઈ પણ સાયક્લિક સિસ્ટમ હોય, સાયક્લોપ્રોપેન છે, સાયક્લોબ્યુટેન છે, સાયક્લોપેન્ટેન છે, સાયક્લોહેક્ઝેન. સાયક્લો શબ્દ શું દર્શાવે છે? કે એક ઇન્ફિક્સ વર્ડ છે, એટલે કે પૂર્વક. રૂટ વર્ડ પ્રથમ લાગે એવો શબ્દ, એટલે એને ઇન્ફિક્સ કીધું છે. પછી બાયસાયક્લો સિસ્ટમ હોઈ શકે, બાયસાયક્લોમાં આવી રીતના હોઈ શકે, આવી રીતના પણ હોઈ શકે. શું કહેવાય ને? બાયસાયક્લોડેકેન. 2 6 કાર્બન વાળી રિંગ જોડાઈને બાયસાયક્લોડેકેન બનાવે છે. અને સ્પાયરો કમ્પાઉન્ડ. હવે તમે જોઈ શકો છો આમાં પણ 2 રિંગ છે ને આમાં પણ 2 રિંગ છે. બાયસાયક્લોમાં 2 કોમન કાર્બન હોય છે, જ્યારે સ્પાયરો કમ્પાઉન્ડમાં 1 કોમન કાર્બન હોય છે.
હવે ઇન્ફિક્સ શબ્દનો આપણે ખ્યાલ આવી ગયો. હવે આપણે પ્રિફિક્સ શબ્દ વિશે જાણીશું. પ્રિફિક્સ શબ્દ વિશે તો પ્રિફિક્સ શબ્દ એટલે કે પ્રિફિક્સ શબ્દ કોના માટે યુઝ થાય છે? વિસ્થાપિત ગ્રુપ માટે. એટલે કે વિસ્થાપિત ગ્રુપ કોણ કોણ હોઈ શકે? મિથાઇલ હોઈ શકે, NO2 હોઈ શકે, હેલોજન હોય તો હેલો યુઝ થાય, OH એટલે હાઇડ્રોક્સી ગ્રુપ હોય. તો આ બધા કેવા છે? વિસ્થાપક ગ્રુપ. હવે છેલ્લું છે પ્રાથમિક સફિક્સ અને પ્રાઇમરી સફિક્સ. આવી રીતે પણ લખાય. હવે સફિક્સમાં આપણે 3 જૂથ ભણી ગયા: આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન. તો આલ્કિન માટે કયો પ્રત્યય આવે? એન પ્રત્યય આવે. આલ્કિન માટે ઇન આવે અને આલ્કાઇન માટે આઇન આવે. હવે બંધ કઈ રીતે દર્શાવવા? તો જો આલ્કેન શબ્દ એન પ્રત્યય લાગેલો હોય તો એમાં સિંગલ બંધ જ આવે, એક બંધ જ આવે. પછી આલ્કિન હોય તો એમાં ડબલ બંધ હોય. પછી આલ્કાઇન હોય તો એને ટ્રિપલ બંધ આવે, એટલે ઇથાઇન આવે ને. ઇથાઇનનું સ્ટ્રક્ચર શું થાય? કાર્બન, ટ્રિપલ બોન્ડ કાર્બન અને બંને સાઈડ એક હાઇડ્રોજન. તો આને કહેવાય આલ્કાઇન. આપણે આલ્કિનનું એક્ઝામ્પલ લેવું તો CH2 ડબલ બોન્ડ CH2, આને ઇથેન કહેવાય. અને CH3 CH4 એટલે કે મિથેન. તમે એક જ સિંગલ બોન્ડ જ છે બધાય. હવે વિસ્થાપિત ગ્રુપ વિશે આપણે જાણીએ, એટલે કે પ્રિફિક્સ તરીકે. કારણ કે આપણે હેલો આલ્કેન અને હેલોરીન ભણીએ છીએ, તો હેલોજન છે એક પ્રકારનો પ્રિફિક્સ તરીકે જ યુઝ થાય છે. તો વિસ્થાપિત ગ્રુપ જેવા કે હેલોજન, મિથાઇલ અને નાઇટ્રો ગ્રુપ ને આઈપેક નામ પ્રમાણે ક્રમ અનુસાર કાર્બન પર દર્શાવો. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો હું એક એક્ઝામ્પલ લઉં છું કે એનું નામ આપેલ છે. નામ આપેલ એટલે 2-chloro-3-methyl pentane. તો સૌપ્રથમ સ્ટેપમાં શું કરવાનું? તમને રૂટ વર્ડ ફાઇન્ડ આઉટ કરવાનો. તો રૂટ વર્ડ કોને મેં કીધું હતું? 1 કાર્બન હોય તો મિથ, 2 કાર્બન હોય તો ઇથ, 3 હોય તો પ્રોપ. એવા બધા શબ્દો આવતા તેને શું આપણે કહેતા હતા? રૂટ વર્ડ. તો આ નામમાં તમને રૂટ વર્ડ કયો દેખાય છે? તો સૌપ્રથમ નામમાં રૂટ વર્ડ શોધવો. તો રૂટ વર્ડ અહીં પેન્ટ છે. શું છે? પેન્ટ. ભાઈ પેન્ટ એ રૂટ વર્ડ છે. એટલે પેન્ટ છે એટલે પેન્ટ શું દર્શાવે છે? 5 કાર્બન. તો આપણા બંધારણમાં કેટલા કાર્બન હશે? 5 કાર્બન. 1, 2, 3, 4 અને 5. હવે ત્યારબાદ પ્રાઇમરી સફિક્સ એટલે કે પ્રાથમિક સફિક્સ. પ્રાથમિક સફિક્સનું શોધવાનું. હવે તમે જોશો 2-chloro-3-methyl પેન્ટેન છે. તો પેન્ટેનમાં પેન છે રૂટ વર્ડ છે અને એન કયો પ્રત્યય લાગ્યો છે? એન પ્રત્યય. એટલે પેન્ટેન. એટલે કે આમાં પ્રાઇમરી સફિક્સ શું છે? એન છે. તો બીજા સ્ટેપમાં આપણે શું કર્યું? ત્યારબાદ પ્રાઇમરી સફિક્સને ઓળખવાનું છે. તો અહીં પેન્ટેન હોવાથી પેન પ્લસ એન. તો એન શું દર્શાવે છે? એન દર્શાવે છે કે સંયોજન આલ્કેન છે. એટલે એનો મતલબ શું થયું? આલ્કેન. તો એમ કહેવા માગે છે કે બધા જ કાર્બન છે એ સિંગલ બોન્ડ વડે જોડાયેલા છે. કયા બંધ વડે? સિંગલ બંધ વડે જોડાયેલા છે. હવે આપણું સ્ટ્રક્ચર એ આલ્કેન પ્રકારનું છે. એટલે કાર્બન, સિંગલ બોન્ડ કાર્બન, સિંગલ બોન્ડ કાર્બન, સિંગલ બોન્ડ કાર્બન, બધા કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવેલા છે. હવે આપણું નામ શું છે? 2-chloro-3-methyl pentane છે. તો હવે ત્રીજા સ્ટેપમાં શું કરશું? આપણે નંબરિંગ કરવું. દરેક કાર્બનને નંબર આપવો. કઈ રીતે નંબર આપશો? ગમે એ સાઈડથી આપી શકો તમે. બંને જમણી સાઈડથી આપવું તો જમણી સાઈડથી અને ડાબી સાઈડથી આપવું તો ડાબી સાઈડથી. ધારો લો કે આપણે આને પહેલો નંબર આપ્યો છે 1, 2, 3, 4 અને 5. હવે આપણે જોઈએ ચોથો સ્ટેપ. ચોથો સ્ટેપમાં શું દર્શાવે છે? હવે સંયોજનના નામ પરથી ક્રમ અનુસાર વિસ્થાપિત ગ્રુપને ક્રમ અનુસાર કાર્બન સાથે જોડવું. એટલે કે જે આપણે પ્રિફિક્સની વાત કરતા હતા, આ પ્રિફિક્સને એના નંબર પ્રમાણે કાર્બનમાં જોડવાનું છે. તો આપણે જોઈએ છે કે 2-chloro અને 3-methyl એ બંને એક પ્રકારના વિસ્થાપિત ગ્રુપ છે. તો એના પ્રિફિક્સ તરીકે લખશું. હવે 2-chloro છે તો અનુક્રમે બીજા કાર્બન સાથે જોડાયેલો છે, બીજા કાર્બન સાથે જોડાયેલું છે. અને 3-methyl તો 3-methyl એ ત્રીજા કાર્બન સાથે જોડાયેલું છે. તો આપણે આવી રીતના શૃંખલા દોરી હતી 5 કાર્બનની. એમાં બીજો નંબર આ કાર્બન આપ્યો હતો અને ત્રીજો નંબર આ કાર્બન આપ્યો હતો. આ કાર્બન આપ્યું હતું તો બીજા પર શું જોડવાનું કીધું છે આપણે? ક્લોરીન. એટલે ક્લોરીન જોડી દીધું. અને ત્રીજા ઉપર મિથાઇલ ગ્રુપ તો મિથાઇલ ગ્રુપ જોડી દેવાનું. હવે સૌથી લાસ્ટ સ્ટેપ
એટલે કે પાંચમું સ્ટેપ. પાંચમા સ્ટેપમાં શું કરવાનું છે? હવે કાર્બનની સંયોજકતા 4 હોવાથી કાર્બનની સાથે ઘટતા હાઇડ્રોજન જોડી દેવા. આપણે આ કાર્બનને કેટલા 3 હાઇડ્રોજન આપવાના છે. પ્રથમ કાર્બનને 3 હાઇડ્રોજન આપવાના છે, ત્યારે બીજાને 1 જ આપવાનું છે. એવી રીતના ત્રીજાને પણ 1 જ, અને ચોથાને 2 હાઇડ્રોજન, અને પાંચમાને પણ 3 હાઇડ્રોજન. એટલે આખું જે આપણું સ્ટ્રક્ચર બન્યું એ 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન બન્યું. આપણે ક્રોસ ચેક કરવું હોય તો કરી શકાય. 2 પર ક્લોરીન છે, હા ક્લોરીન છે, અને 3 પર મિથાઇલ છે, તો હા મિથાઇલ છે, અને પેન્ટેન છે, એટલે 1 2 3 4 અને 5 કાર્બન છે. તો આવી રીતના પણ આપણે નામ ઉપરથી બંધારણ દોરી શકીએ છીએ. હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે જેનું નામ 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. હવે તમને લાઇટ થઈ ગઈ હશે કે હેક્ઝેન એટલે કેટલા કાર્બન થાય? 6 કાર્બન થાય. હવે આપણે સ્ટેપ 1 જોઈએ. સ્ટેપ 1 શું કહેતું હતું? સૌપ્રથમ નામમાં રૂટ વર્ડ શોધો. સૌપ્રથમ રૂટ વર્ડ શોધો. અહીં રૂટ વર્ડ શું છે? અહીં તમે જોઈ શકો છો કે હેક્સ છે એ આપણો રૂટ વર્ડ છે. એ શું કહેવા માંગે છે કે 100 કાર્બન તમારા બંધારણમાં આવેલ છે. મેઇન શૃંખલામાં કેટલા કાર્બન આવેલા છે? 100 કાર્બન આવેલા છે. હવે આપણે બીજા સ્ટેપમાં જોઈશું. તો બીજા સ્ટેપમાં શું શોધવાનું છે? પ્રાઇમરી સફિક્સ. આ પ્રાઇમરી સફિક્સને આપણે ઓળખવાનું છે. તો પ્રાઇમરી સફિક્સમાં કોણ કોણ આવી શકે? આલ્કેન, આલ્કીન અને આલ્કેન આવી શકે. તો આપણે પ્રાઇમરી સફિક્સને છોડું. આમાં હેક્ઝેન આપેલ છે, તો હેક્ઝેનમાં એન પ્રત્યે આવે, એન પ્રત્યે હેક્ઝેનમાં એન પ્રત્યે આવે. એન શું છે? એ એક પ્રકારનું સફિક્સ છે, પ્રાઇમરી સફિક્સ છે. તો એની ઉપરથી આપણે શું કહી શકીએ કે આ સ્ટ્રક્ચર છે એ આલ્કેન પ્રકારનું છે. તો આ બંધારણમાં કાર્બન સિંગલ બોન્ડ કાર્બન જ બધામાં આવે. હવે આપણે પ્રાઇમરી સફિક્સ ઉપરથી ખબર પડી કે આ સ્ટ્રક્ચર આલ્કેન પ્રકારનું છે, એટલે કાર્બન સિંગલ બોન્ડ કાર્બન જ હશે બધામાં. એટલે કઈ રીતે લખાય? 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન સિંગલ બોન્ડ, 4 સિંગલ બોન્ડ કાર્બન, 1 2 3 4 અને 5, અને હજી એક ઘટે 6 કાર્બન. તો આ બધા વચ્ચે એક જ બંધ જ આવેલો હશે. હવે તમે આપણે આપેલ આયુર્વેદ નામ જોયું હોય તો મેં હેક્ઝેન પહેલાં એક શબ્દ લખેલ છે સાયક્લો. કે સાયક્લો આપણે શબ્દ જોયું હતું. સાયક્લો શબ્દ શું છે? સાયક્લો શબ્દ ઇનફિક્સ છે. તો આપણે જોવાનું છે સ્ટેપ 3માં ઇનફિક્સને ઓળખવાનું છે. તો ઇનફિક્સમાં સાયક્લો શબ્દ છે. તો આપણે કઈ સાયક્લિક સિસ્ટમ જોઈ ગયા? સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન. આમાં કેટલા કાર્બન? 3 કાર્બન આવેલા હોય સાયક્લોપ્રોપેનમાં. સાયક્લોબ્યુટેનમાં 4 કાર્બન આવે, સાયક્લોપેન્ટેનમાં 5 કાર્બન આવે, અને સાયક્લોહેક્ઝેનમાં 6 કાર્બન આવેલા હોય છે. તો આપણામાં હેક્ઝેન આપેલ છે, એટલે આપણે હેક્ઝેન રિંગને સિલેક્ટ કરીશું. તો આપણે એ દોરી સાયક્લોહેક્ઝેન રિંગ. તો આપણે એ પણ ખબર પડી ગઈ કે આપણું સ્ટ્રક્ચર છે સાયક્લિક છે. હવે સ્ટેપ 4માં શું કરશું? સ્ટેપ 4માં આગળ કરતાં એ પ્રમાણે નંબરિંગ કરીશું. નંબરિંગ કઈ રીતના કરીશું? કોઈ પણ આપણે પ્રથમ નંબર આપી શકીએ. 1 2 3 4 5 અને 6. આવી રીતના નંબરિંગ આપી દેવાનું. હવે આપણે જોઈશું સ્ટેપ 5. સ્ટેપ 5માં શું કરવાનું હતું? પ્રિફિક્સ. હવે આપણે પ્રિફિક્સ વિશે વાત કરવાની હતી. તો પ્રિફિક્સ કોને કહેતા હતા? આપણો હેલોજન છે, કોઈ મિથાઇલ ગ્રુપ છે, કોઈ નાઇટ્રો ગ્રુપ છે, એ બધાને કોના તરીકે લેતા હતા? પ્રિફિક્સ તરીકે લેતા હતા. તો હવે આપણે નંબર આપ્યા હતા સાયક્લોહેક્ઝેન રિંગમાં. હવે સૌપ્રથમ આપણું નામ જોવાનું. નામમાં કોણ પ્રિફિક્સ છે? તો ઇનફિક્સ પહેલાં કોણ આવે? પ્રિફિક્સ આવે. તો અહીં 1 ક્લોરો અને 4 ઇથાઇલ બે સમૂહ આવેલ છે, જે કેવા છે? પ્રિફિક્સ છે. પ્રિફિક્સ. તો 1 ક્લોરો છે એ કયા? પ્રથમ કાર્બન ઉપર આવે, પ્રથમ કાર્બન. અને ઇથાઇલ એટલે કયું ગ્રુપ થાય? CH3 CH2 ગ્રુપ. તો એ કયા કાર્બન ઉપર છે?
ચોથા કાર્બન ઉપર છે. તો આપણે સ્ટેપ 6ની વાત કરીશું. સ્ટેપ 6માં શું વાત કરીશું કે જ્યાં પ્રિફિક્સ છે, પ્રિફિક્સ પ્રમાણે પ્રિફિક્સને તેના નંબર મુજબ ગોઠવવા. હવે આપણે સ્ટેપ 5માં જોયું કે ક્લોરો પ્રિફિક્સ એ પ્રથમ કાર્બન ઉપર આવેલ છે અને ઇથાઇલ ગ્રુપ છે 4th નંબરના કાર્બન ઉપર આવેલ છે. તો આપણું સ્ટ્રક્ચર શું હતું? સાયક્લોહેક્ઝેન હતું. આવી રીતના ને આપણે પ્રથમ નંબર આપ્યો હતો, દ્વિતીય, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો નંબર આપ્યો હતો. તો આમાં શું કીધું છે? 1 ઉપર શું કઈ ગ્રુપ આવે છે? ક્લોરિન ગ્રુપ આવે છે. તો 1 ક્લોરો અને 4 ઉપર કોણ આવે છે? ઇથાઇલ ગ્રુપ આવે છે, CH2 CH3. તો આવી રીતના આપણું શું થાય છે? સ્ટેપ 6 થાય છે. હવે સ્ટેપ 7. સ્ટેપ 7માં શું કરશું કે કાર્બનને ઘટતા હાઇડ્રોજન આપશું. તો પહેલાં સ્ટ્રક્ચર દોરી લઈએ આપણે. અહીં તો ક્લોરિન હતું અને અહીં કયું ગ્રુપ આવી ગયું? ઇથાઇલ ગ્રુપ આવી ગયું હતું. સોરી, આ ગ્રુપ ઉપર ક્લોરિન આવેલો હતો અને આ ગ્રુપ ઉપર, આ કાર્બન ઉપર ઇથાઇલ ગ્રુપ આવેલું હતું. હવે અહીં કેટલા હાઇડ્રોજન ઘટે? 2 હાઇડ્રોજન ઘટે છે. અહીં સેમ ટુ સેમ 2 હાઇડ્રોજન ઘટે છે. અહીંયા 1 હાઇડ્રોજન ઘટે છે. અહીંયા પણ 2 હાઇડ્રોજન ઘટે છે. અને આ કાર્બન ઉપર પણ 1 હાઇડ્રોજન ઘટે છે. તો આપણું સાયક્લોહેક્ઝેન સ્ટ્રક્ચર આવી રીતે થાય. અને જો આપણે હાઇડ્રોજન ન દર્શાવીએ તો પણ ચાલે, અને આવી રીતે પણ દર્શાવી શકાય છે. તો આપણું એવું સ્ટ્રક્ચર આવ્યું. આનું નામ શું થાય? 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. તો આવી રીતના આપણે નામ ઉપરથી બંધારણ દોરી શકીએ અને બંધારણ ઉપરથી નામ લખી શકીએ. હવે આપણે જોઈશું કાર્બન હેલોજન બોન્ડનો સ્વભાવ, નેચર ઓફ કાર્બન હેલોજન બોન્ડ. તો પહેલાં સૌપ્રથમ આપણે ખબર હોવી જોઈએ કે કાર્બનની વિદ્યુત ઋણતા કેટલી છે અને હેલોજનની. તો તમે પિરિયોડિક ટેબલમાં એટલે કે આવર્ત કોષ્ટકમાં ભણી ગયા છો કે હેલોજન સમૂહની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય છે, એટલે કે ગ્રેટર ધેન કાર્બન. એટલે કાર્બનની કેટલી છે? 2.55. એટલે કે એ કમ્પેરિઝનમાં જોવા જાય તો લો છે, જ્યારે હેલોજનની ગ્રેટર ધેન 2.5 એટલે કે કાર્બનની કમ્પેરમાં હાઈ છે. હવે જ્યારે કાર્બન પરમાણુ કરતાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવે અને હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર આવે. તેને દર્શાવવું તો કેવી રીતના દર્શાવી શકીએ આપણે? કાર્બન સિંગલ બોન્ડ હેલોજન. તો હેલોજન ઉપર કેવો? પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવ્યું અને કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, એટલે કે આંશિક ધનભાર અને આંશિક ઋણ વીજભાર. હવે જો ધન વીજભાર આવે, ધન અને ઋણ આવે, તો આ બંને કેવા બન્યા? પોલાર બન્યા. આથી કાર્બન હેલોજન બંને ધ્રુવીય છે. હવે તમે જોઈ ગયા હશો
કે આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે જઈએ જતાં કદમાં શું થાય? વધારો થાય. આથી એફ સૌથી નાનું અને આઈ સૌથી મોટું કદ ધરાવે છે. સૌથી મોટું કદ ધરાવે છે. પરિણામે કાર્બન ફ્લોરિનથી કાર્બન આયોડિન તરફ જતા કાર્બન સિંગલ બોન્ડ ફ્લોરિનથી કાર્બન સિંગલ બોન્ડ આયોડિન એટલે કે કાર્બન ફ્લોરિન કાર્બન બ્રોમિન અને કાર્બન આયોડિન તરફ જતાં બંધ લંબાઈમાં શું થાય? પરિણામે વધારો થશે. બંધ લંબાઈમાં વધારો થાય તો બંધ તોડવા માટે જોઈતી એનર્જી ઓછી, એટલે કે એની બંધ એન્થાલ્પી કે પ્રમાણમાં કોના હોય? બંધ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં હોય. તમે જોયું કે બંધ લંબાઈ છે એ બંધ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે તમે આ ટેબલમાં જોઈ શકો છો કે CH3F તેની બંધ લંબાઈ 139 છે. 139 છે મતલબ બહુ ઓછી છે, લેસ છે. તો એની બંધ એન્થાલ્પી સૌથી વધારે, કારણ કે બંધ કેવો હશે? સ્ટ્રોંગ બોન્ડ હશે, એટલે એની 452 કિલોજોલ પ્રતિ મોલ છે. જ્યારે CH3Cl એની બંધ લંબાઈ કેટલી છે? 178 પાઇકોમીટર છે. તો એની બંધ એન્થાલ્પી 351, જે ઉપરની કમ્પેરમાં બહુ ઓછી છે. CH3Br એની બંધ લંબાઈ 193 છે અને એની બંધ એન્થાલ્પી 293 કિલોજૂલ પ્રતિ મોલ છે. આપણે જોઈએ છે ઉપરથી નીચે જઈએ એમ બંધ લંબાઈમાં વધારો થાય છે, જ્યારે બંધ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. આ એક નાની પ્રેક્ટિસ કરજો તમે. આનું તમને આયુબેક નામમાં કહેવાનું છે. IUPAC નામ આપવાનું છે, જે તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. પહેલું, બીજું અને ત્રીજું એક કરીને નામ લખી શકો છો. એક કરીને જે નામ આવતું હોય, 2 કરીને નામ આવતું હોય અને 3 કરીને જે નામ આવતું હોય તે. આના આન્સર આપણે આવતા લેક્ચરમાં જોઈશું.